નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જોય શર્મા. અને અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ને ચોમાસાની ઋતુમાં સૌ કોઈને ભીંજાવું કેમ ના ગમે, બહારનો નાસ્તો આરોગવો કેમ ના ગમે, પરંતુ ચોમાસાની અંદર તમારા ત્વચાને કેવી નુકસાન થઈ શકે છે, સ્કિન કેરનું શું ધ્યાન રાખવું. સાથે જ જો તમે બહારનું નાસ્તો ખાઓ છો ગરમા ગરમ કંઈક ના કંઈક બધાના ઘરે બનતું જ હોય. ચોમાસાનું ઋતુ આવે એટલે કે ખાણીપીણીની ઋતુ હોય તેવી રીતના સૌ કોઈ 56 ભોગ આરોગતા હોય છે, પરંતુ ચોમાસાની ઋતુની અંદર કેવો પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને ચોમાસાની ઋતુમાં ફંગલ ઇન્ફેક્શન, એલર્જીકલ ઇન્ફેક્શન થઈ રહ્યા છે ઘણા લોકોને અને તેના કેસો હવે ખૂબ જ વધી રહ્યા છે. પરંતુ આપણે આજે ડાયટિશિયન અને સાથે જ ડર્મેટોલોજીસ્ટ સાથે જાણીશું કે ચોમાસાની અંદર સ્કિન કેર કઈ રીતના કરવી અને સાથે જ આપણું ડાયટ કઈ રીતના રાખવું કે જેથી ચોમાસામાં જે રોગો થાય છે તે ન થાય. અને તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અંશુલ વર્મન કે જેઓ એમડી છે, ડર્મેટોલોજીસ્ટ છે, સાથે જ ડૉક્ટર શ્રેયા ઓઝા કે જેઓ ડાયટિશિયન છે. અંશુલ મેમ, શ્રેયા મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો, થેન્ક યુ. અંશુલ મેમ, શ્રેયા મેમ, ચોમાસાની ઋતુ છે એટલે સૌ કોઈને ભીંજાવું પણ ગમે, બહારનો નાસ્તો પણ કરવો ગમે, પરંતુ તેના કારણે જે ઇફેક્ટ આપણા બોડી ઉપર થઈ રહી છે ઇનર અને આઉટર બંને, એટલે કે આપણા અત્યારે સૌથી વધારે જોઈએ તો લોકોને એલર્જીકલ ઇન્ફેક્શન થઈ રહ્યા છે અને પેટને લઈને પણ ઘણા લોકોના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. તે વિશે ચર્ચા કરીશું અને આપણા જેટલા બી દર્શક મિત્રો છે તેઓ કઈ રીતના સ્કિન કેર કરી શકે, ઇનર કેર કરી શકે તે વિશે ચર્ચા કરીએ. તો અંશુલબેન, સૌથી પહેલા તો અત્યારે ચોમાસાની ઋતુની અંદર કેવો ખોરાક અને એ ખોરાકના કારણે અત્યારે સ્કિન કેર કેવી રીતના કરવી, કારણ કે અત્યારે જોઈએ તો બધી જગ્યાએ બહાર કોઈ પણ ગરમા ગરમ નાસ્તો મળતો હોય ત્યાં લોકો ઉભા રહી જાય છે. સાથે જ ઘરનું ખાવાનું પણ લોકો ખાય છે, પણ ઘરના ખાવામાં પણ તે લોકો કઈ વસ્તુનો ઉપયોગ કરે કે જેનાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. બિલકુલ જયભાઈ, ચોમાસાની ઋતુમાં તમે કીધું એ વાત સાચી જ છે. ભીંજાવું કોને ના ગમે અને બહારનું કે તળેલું એવું કોને ખાવાનું ના ગમે, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું અને સ્કિન હેલ્થનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો સૌથી પહેલા હું એ જ કહેવા માંગીશ કે સિઝનલ જે બી છે એને માણો, તમે એને એન્જોય કરો, પણ સાથે એની આડઅસર બહુ લાંબી ના થાય કે એ અમુક લેવલ કે લિમિટ થી બહાર જતું રહે તો પછી એની ડેમેજ આપણને બહુ જોવા મળે છે. હવે સ્કિન કેરની વાત કરીએ તો આપણે ચોમાસું છે, તડકો જતો રહ્યો છે તો સનસ્ક્રીન સ્કીપ કરી દેતા હોઈએ છીએ. એ સૌથી મોટી ભૂલ છે, કારણ કે વાદળાથી સૂર્ય કિરણો રોકાઈ શકે છે પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો નહીં. તો તમારી એજિંગ પ્રોસેસ, તમારા પિગમેન્ટેશન, ટેનિંગ એ બધું હજુ બી થઈ શકે છે. તો યુવી કિરણોથી બચાવ માટે સનસ્ક્રીન બહુ જ જરૂરી છે. હવે જે આપણે સમરમાં કે વિન્ટર્સમાં ઘણા બધા મલ્ટી સ્ટેપ સ્કિન કેર કે કોરિયન સ્ટેપ્સ સ્કિન કેર ના કરતા હતા, એ બધું આપણે મોડિફાય કરવું પડે. તો મોન્સૂન પ્રમાણે, ચોમાસામાં હ્યુમિડ વેધર પ્રમાણે આપણે બહુ લાઇટ વેઇટ અને સિમ્પલ સ્ટેપ્સનું સ્કિન કેર પર શિફ્ટ થઈ જવું જોઈએ. ધારો કે એક રેગ્યુલર પ્રોપર ફોમિંગ ક્લેન્ઝર એક સારો ઓપ્શન હોય છે. પહેલા આપણે કહેતા હતા કે એકદમ માઇલ્ડ વોટર બેઝ ક્લેન્ઝર લઈએ, પણ હવે ફોમિંગ ક્લેન્ઝર આ સિઝનમાં, આ ઋતુમાં સારું પડે છે. અને એના પછી તમારું એક લાઇટ વેટ સિરમ અને મોઇશ્ચરાઇઝર તમે વોટર બેઝ લગાડી શકો. એના ઉપર તમારું સનસ્ક્રીન. જો 2 કે 3 લેયર મોર્નિંગમાં ના ગમતા હોય તો ડાયરેક્ટ તમારે ફેસ વોશ પછી સનસ્ક્રીન લગાવાય અને રાત્રે તમારું સિરમ અને મોઇશ્ચરાઇઝર. આટલું સિમ્પલ તમે કરશો અને સાથે સાથે બહાર જે આઉટડોર એક્સપોઝરની જે ડેમેજ થઈ રહી છે એને અવોઇડ કરશો. પ્રોપર ટાઈમલી તમે જે વરસાદના પાણીમાં પલળી ગયા હો તો ફેસ વોશ કરી લો. અને બહુ સ્વેટ અને પાણી ભેગું થઈ ગયું હોય એના લીધે જે બેક્ટેરિયા અને ફંગસ ટ્રેપ થઈ જાય આપણા સ્કિનને, એ બધા વિશે આપણે આગળ ચર્ચા કરીશું. શ્રેયા મેમ, ચોમાસાની ઋતુ એટલે કે આને ખાસ કરીને ગુજરાતી અને આપણે વાત કરીએ તો ખાવા પીવાની અંદર કોઈ જ રોકટોક ના હોય, પરંતુ ઘણી બધી વાર કહેવામાં આવે છે કે લીલા શાકભાજી ન ખાવા, કઠોળનો વધારે ઉપયોગ કરવો. તો કેવી રીતના ડાયટ આપણે ચોમાસામાં લેવી જોઈએ કે જેનાથી આપણું હેલ્થ પણ રહે સારું અને રોગ પ્રતિકારક શક્તિ, કારણ કે અત્યારે શરદી, ખાંસી, તાવ એ હવે કોમન થઈ જશે પલળવાના કારણે, ઠંડીના કારણે, મોસમના કારણે. તો કેવા પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ અને કયો ખોરાક વધુમાં વધુ અવોઇડ જ કરવો જોઈએ? સૌથી વધારે તો ને એન્ટીઓક્સિડન્ટ યુક્ત ખોરાક લેવો જોઈએ કે જેની અંદર તુલસી છે, જિંજર છે, ગાર્લિક છે. તો આ બધાનો યુઝ જો ડેલી બેઝિસ પર કરવામાં આવે, તમે ચાનો ઉકાળો બનાવીને પી શકો, એ બધામાં એડ કરી શકો. તો જે શરદી, કફ, ઉધરસ જે વારંવાર વાયરલ ઇન્ફેક્શન થઈ જાય છે, તો એન્ટીઓક્સિડન્ટ ફૂડ હંમેશા તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તો એ ફૂડ લેશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમને વારંવાર શરદી કે કફ થવાની શક્યતા જે આ સિઝનમાં હોય છે એ ન થાય.
બીજી વસ્તુ કે શું ખાવું જોઈએ, તો તમે કીધું એમ કે કઠોળનો ઉપયોગ તો રેગ્યુલર બેઝ પર કરવો જ જોઈએ, કારણ કે અત્યારે જે સિઝન છે એમાં લીલોતરી સારી નથી આવતી, અને જો લીલોતરી સારી આવે તો એની અંદર બહુ બધા ચાન્સીસ છે કે એની અંદર નાની નાની જીવાત હોઈ શકે છે, જેના કારણે તમને ઇન્ફેક્શન, સ્ટમક ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે. તો અત્યારે કોથમીર, ફુદીનો, કોઈ પણ લીલો ભાજી જેમ કે મેથી છે, પાલક છે, એ બધું ન જ ખાવું જોઈએ. જે પણ શાક ખાઓ એ સિઝનલ ખાવું જોઈએ, જેમ કે અત્યારે સિઝન શેની છે, તો કારેલાની. કારેલા ખાઓ, તમારી ઇમ્યુનિટી પણ વધશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તમને બીજા કોઈ પણ રોગ થતા હશે તો એને પણ અટકાવશે. તો કારેલા સૌથી બેસ્ટ ફૂડ છે. અત્યારે તમને દૂધી સારી મળશે, ગલકા સારા મળશે, તુરિયા સારા મળશે, તો એ બધી જે વસ્તુ છે, પમ્પકિન સારું મળશે, એ બધી વસ્તુ વધારે ફોકસ કરવું જોઈએ. અને હા, સ્ટ્રીટ ફૂડ તો ચોક્કસ અવોઇડ કરવું જ જોઈએ. સ્ટ્રીટ ફૂડ તો ચોક્કસ અવોઇડ કરવું જ જોઈએ. અંશુ મેમ, અત્યારે સૌથી વધારે જો કેસીસ જોવા જઈએ તો ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન છે, અને ફંગલ ઇન્ફેક્શન અને એલર્જીથી બચવા માટે શું ઘરગથ્થુ ઉપચાર અને કેવા પ્રકારનો ઉપચાર કરવો જોઈએ? ઓકે, સો સૌથી પહેલા આપણે સમજીએ કે ચોમાસામાં, બફારામાં, ભેજવાળા વાતાવરણમાં આપણી સ્કિનમાં શું ચેન્જીસ થાય છે. જેમ શ્રેયાબેને વાત કરી કે આપણી ગટ અને ડાયટ, ઇમ્યુન સિસ્ટમ ચેન્જ થાય. સિમિલરલી સ્કિનનું માઇક્રોબાયોમ હોય, એટલે આપણા સ્કિનના નોર્મલ જે ફ્લોરા હોય, જે બેક્ટેરિયા આપણા સારાવાળા બેક્ટેરિયા હોય, જે આપણી સ્કિનને હેલ્ધી રાખે, કે આપણું ઓઇલ ગ્લેન્ડ સિક્રીશન જે થતું હોય, એમાંથી જે કેમિકલ્સ આપણી સ્કિનને બેરિયર એક ઇન્ટેક્ટ રાખે, એ બધું ચેન્જ થાય. પ્લસ આપણા સ્વેટથી એ બધું ટ્રેપ થાય તો બેક્ટેરિયા અને ફંગસનો ગ્રોથ વધી જાય. ખાલી ફેસની વાત નથી કરતી, આખા બોડી માટે વાત કરું છું. તો તમે જો સહેજ બી ભીનાશવાળા કપડાં પહેરેલા હોય, મોજા પહેરેલા હોય, તો એમાં બહુ જલ્દી તમને ફૂગ થઈ શકે છે. ફંગસ બહુ કોમન છે. અને ફંગસ સાથે સાથે હવે આપણી લાઈફસ્ટાઈલ, મોડર્ન લિવિંગ સાથે અમુક ઇન્ડોર એલર્જન્સની આપણે વાત કરતા ભૂલી જઈએ છીએ. આઉટડોર એક્સપોઝર, આઉટડોર પોલ્યુશનની બધા લોકો વાત કરે, પણ ઇન્ડોર પોલ્યુશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું દરેક વખતે પ્લાસ્ટિકનો યુઝ, તમારું ઇન્ડોર જે એસી વાળું એન્વાયરમેન્ટ છે, એમાં ટ્રેપ ફંગસ, એ બધું એલર્જી વધારે. એટલે સ્કિનની એલર્જીસ, રેન્ડમ ઇચિંગ, અમુક જાતની ઝીણી ઝીણી ફોડકીઓ થવી, કે પછી શીળસ થવું, એ બધું બહુ જ વધી ગયું છે. સાથે તમને જે તમારા બોડીમાં ઇન્ફેક્શન હોય, એના રિએક્શનમાં, એના રિસ્પોન્સમાં બી બોડીમાં એલર્જી થઈ શકે છે. એટલે આપણે જે કહીએ અર્ટિકેરિયા, તો અર્ટિકેરિયામાં જે તમારા બોડીમાં જો સબક્લિનિકલ કોઈ ઇન્ફેક્શન હોય, કંઈક ફોડકીઓ હોય, ગુમડા હોય, નાની મોટી ઘડીએ જે તમારી બોલ્સ થતા હોય, ઇનગ્રોન હેરમાંથી બોલ્સ થતા હોય, એ બધામાંથી તમારા બોડીને રિએક્શનમાં તમે પરિણામ સ્વરૂપે શીળસ કે અર્ટિકેરિયા કે જનરલાઇઝ ઇચિંગ, કંઈ તમને દેખાય નહીં, પણ એટલું ઇચિંગ ને ઇરિટેશન વાળી સ્કિન થઈ જાય કે તમારે નેચરલ જે તમે અત્યાર સુધી સ્કિન કેર વાપરતા હતા, ઇટ ડઝન્ટ હેલ્પ. તો એને તમે થોડું સિરિયસલી લઈને, અને ઇન્સ્ટાગ્રામના નુસ્ખા કરતા બી તમને કદાચ ડર્મેટોલોજીની સલાહ આવે તો સસ્તી પડશે, એવી હાલતના પેશન્ટ અમે જોઈ રહ્યા છીએ. હા, ઇન્સ્ટાગ્રામ અને ઘરગથ્થુ ઉપચાર ઉપર જતા પહેલા એકવાર ડર્મેટોલોજીસ્ટની પણ રાય લેવી ખૂબ જ જરૂરી છે. શ્રેયાબેન, આપણે વાત કરીએ શું ખાવું, શું ન ખાવું, તેની પણ તમે બ્રીફ આપી દીધી, પરંતુ આપણા દર્શક મિત્રોને એક નોર્મલ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કેવા પ્રકારનું ખોરાક લેવો જોઈએ, ઇન બ્રેકફાસ્ટ, ઇન લંચ અને ડિનર, એવું કયું ફૂડ કે જે આરોગ્ય પણ સાચવે, અને અત્યારે ચોમાસાના ઋતુની અંદર આપણી પાચન શક્તિ પણ જ્યારે કમજોર પડી રહી છે, તો એને બી અપગ્રેડ કરે, એને બી પ્લસ કરે, પાચન શક્તિ પણ સુધારે, તો એની માટેનો એક નાનો એવો કોઈ ડ્રાફ્ટ? હાજી, જનરલી ને અત્યારે આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણે સલાડ્સ ખાતા હોઈએ છીએ, તો સલાડ હંમેશા પાર્બોઇલ કરીને ખાવા જોઈએ. સવારે ઉઠો તો બ્રેકફાસ્ટની અંદર તમે ગરમ દૂધ લઈ શકો, હળદર વાળું, અને એની સાથે કોઈ પણ પ્રોટીનયુક્ત આહાર લઈ શકો, જેમ કે તમે એના સાથે મગની દાળના ચીલા લઈ લીધા, ક્યાં તો બોઇલ્ડ ચણા કે સ્પ્રાઉટેડ મગ લીધા, પણ એને સ્ટીમ કરીને લેવાના, રાઈટ? અત્યારે જે સિઝન છે એના અકોર્ડિંગલી કંઈ પણ વસ્તુ તમારે રો ખાવી એ યોગ્ય નથી, તો તમારે એને સ્ટીમ કરી લો, ક્યાં તો પાર્બોઇલ એટલે સહેજ કુંકુના પાણીની અંદર 5-10 મિનિટ ઉકાળી લો, અને પછી તમે એને આરોગો. એટલે સવારે બ્રેકફાસ્ટમાં તમે આ લઈ લીધું. આખા દિવસ દરમિયાન 2 થી 3 વખત તમે દૂધીનો જ્યુસ, ક્યાં તો તમે મીઠો લીમડો જેને કહેવાય, તો મીઠા લીમડાનો જ્યુસ પણ તમે પી શકો, પણ એને પણ અગેન થોડો ગરમ કરીને પીવો જોઈએ. અને લંચ અને ડિનરની વાત કરું તો લંચની અંદર તમે નોર્મલ રોટલી શાક ખાઈ શકો, પણ મેં શાકના ઓપ્શન્સ કીધા એમાંથી જ લેવું જરૂરી છે. કોઈ પણ લીલોતરી ન લો તો વધારે બેટર.
તમે કોળાનું શાક ખાઈ શકો, પમ્પકિન છે, દૂધી છે, કારેલા છે, તમે તુરિયાનું શાક ખાઈ શકો. તો એ બધા સિઝનલ શાક છે, એને તમે યુઝ કરો. ઇવનિંગની અંદર પણ તમે જો ઈચ્છા હોય તો તમે ટર્મરિક વાળું દૂધ લઈ શકો ને એની સાથે અગેન કોઈ પણ જેમ કે જવારની ધાણી છે, મીઠા અને હળદરમાં વઘારેલા મમરા છે કે જે તમારા ગળાને ઇન્ફેક્શન થયું હશે તો પણ તમને ક્યોર કરશે હળદરના કારણે. અને ડિનરની અંદર પણ પ્રોટીનયુક્ત આહાર લો તો સૌથી બેટર છે. મગની દાળના ચીલા છે, ઉપમા છે, ઉત્તપમ છે, એ બધી વસ્તુ લેશો તો તમને જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધશે અને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નહીં રહે. રાઈટ? તો અને આખા દિવસમાં હા તમે જે પણ પાણી પીવો છો એ ઉકાળીને પીવો, ઉકાળી અને ઠારીને માટલામાં ભરી દો અને પછી એ પાણી પીવો. કારણ કે ડાયરેક્ટ પાણી તમે જો પીવો છો તો એના કારણે વાયરલ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે. મેમ બીજો એક પાણીને લઈને પ્રશ્ન છે કે તમે ઉકાળીને કીધું, પણ અત્યારે જે કોર્પોરેટ લાઈફ છે, જે પ્રમાણેનું ઠંડુ વાતાવરણ છે, આ થોડુંક સ્કિન સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે. એના માટે અંશુલ મેમ તમારી પાસે આવું છું થોડી વારમાં જ. પરંતુ શ્રેયા મેમ, અત્યારે જોઈએ તો રોજિંદા પ્રમાણમાં જે પાણી આપણે કન્ઝ્યુમ કરતા હોય છે તેની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે કારણ કે ઠંડુ વાતાવરણ છે. તેના કારણે શું ઇફેક્ટ પડી શકે? અને એ જ પ્રશ્ન આપને પણ અંશુલ મેમ, શ્રેયા મેમ જવાબ આપે એના પછી, કે સ્કિન અત્યારે ડલ પડી જતી હોય છે તેવું ઘણા લોકો કહે છે. કદાચ એની સાથે આ પાણી પણ જોડાયેલું છે. જી શ્રેયા મેમ. હાઇડ્રેશન પ્રોપર ન હોય ને તો સ્કિનમાં મોઇશ્ચર ન રહે. તો તમારે આખા દિવસમાં મિનિમમ 3 થી 4 લીટર પાણી પીવું જ જોઈએ. પણ આ સિઝનમાં હું ઉકાળીને ઠારેલું પાણી એટલે કહું છું કે વાયરલ ઇન્ફેક્શન ન થાય. જો તમને તરસ ન લાગતી હોય, તમને ઈચ્છા ન થતી હોય પાણીની, તો તમે ઇન્ફ્યુઝડ વોટર લઈ શકો. ઇન્ફ્યુઝડ વોટર એટલે તમે પાણીની ફ્લેવર ચેન્જ કરી દો. એટલે તમે એની અંદર જીરા નાખી શકો, જીરો પાવડર છે, અને શેકેલા જીરાનો પાવડર તમે થોડોક એડ કરી દો. ક્યાં તો તમને અત્યારે સિઝનલ જેમ કે સિટ્રસ ફ્રૂટ મળે છે, અત્યારે તમે ઓરેન્જીસ સારી આવશે તો તમે ઓરેન્જનો એકાદ ક્યુબ કે એવું કંઈ અંદર નાખી દો અને એ પાણી તમે પીશો તો તમારાથી પાણી વધારે સારી રીતે પીવાશે. પણ જો સ્કિનમાં મોઇશ્ચર પ્રોપર નહીં હોય તો સ્કિનમાં ડલનેસ એના ચાન્સીસ વધારે રહેશે. એ અંશુલ મેમ વધારે તમને ગાઈડ કરી શકશે. પણ મારા હિસાબે 3 થી 4 લીટર પાણી ચોક્કસ પીવું જોઈએ અને ઉકાળેલી ઠારેલું પાણી પીવું જોઈએ. અંશુલ મેમ, ગ્લો અને વોટર એ સીધા જ કનેક્ટેડ છે. જો તમારે પરમનન્ટ ગ્લો રહેવો હોય તો ઘણા બધા ટ્રીટમેન્ટ કે ઘણી બધી ફોર્મ્યુલા તમે યુઝ કરો, પરંતુ એનો બેઝ વોટર છે. શું કહેશો? બિલકુલ ખરી વાત છે. તમારું બોડીનું ઇન્ટરનલ હેલ્થ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કેવું છે એ જ તમારા સ્કિન પર રિફ્લેક્ટ કરે. ખાલી એક્સટર્નલ વસ્તુઓ લગાવવાથી કે હાઇડ્રાફેશિયલ્સથી, ઓક્સીફેશિયલ્સથી હેલ્પ મળી શકે એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે મૂળ કે બેઝ ના બની શકે ક્યારેય. તો ઇન્ટરનલ હાઇડ્રેશન બહુ જરૂરી છે. હવે આ અત્યારે અમે બહુ કોમનલી પેશન્ટ્સમાં નોટિસ કરી રહ્યા છીએ. બહુ બફારો હોય એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ હવેના અર્બન પેશન્ટ્સ એર કન્ડિશન્ડ એન્વાયરમેન્ટમાં, એટલે એર કન્ડિશન્ડ એન્વાયરમેન્ટ લાંબા ટાઈમમાં સ્કિનને ડ્રાય કરે. એટલે તમને આમ ગરમી ના લાગે, તમને પાણી ઓછું પીવું અને ઓવરઓલ એક્સટર્નલ ફેક્ટર્સથી એ ડ્રાયનેસ વધે તો તમારા લિપ્સ ડ્રાય. લિપ્સના બહુ કોમન કેસીસ હમણાંથી અમે જોઈ રહ્યા છીએ. સાઇડ્સમાં જે કટ પડવા એ નોટ ઇવન ડેફિશિયન્સી, અમુક ફંગલ ઇન્ફેક્શન્સ, અમુક વાયરલ ઇન્ફેક્શન જે બળમને બધું કહીએ છીએ એ તો છે જ, છતાંય એ એલર્જીક લિપ ઇન્ફ્લેમેશન્સ જે ચિલાઇટિસ કહેવામાં આવે એ બહુ જ કોમન વધી ગયું છે. તો તમે પાણી પ્રોપર તમે યાદ રાખીને, રિમાઇન્ડર રાખીને પીવો અને સાથે સાથે તમારા રૂમ્સમાં ઓપન બોલ્સમાં પાણી તમે મૂકી શકો જ્યારે બહુ જ લાંબા ટાઈમ માટે તમે એસી એન્વાયરમેન્ટમાં રહેતા હો. સો એનાથી જે લોકલ તમારું હ્યુમિડિટી કંટ્રોલ રહેશે. અત્યારે કેવું છે, બહારની હ્યુમિડિટી બહુ જ સ્ટ્રોંગ છે, પણ તમે એસીમાં રહો તો એ સડનલી બહુ ફ્લક્ચ્યુએટ થાય એટલે સ્કિનને એડાપ્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. એ જ વસ્તુ વાળ માટે બી છે કે તમારા હેર બહુ ફ્રીઝી થઈ જાય, અત્યારે બહુ હેરફોલ વધી જાય. એ હેરફોલના બે કારણ છે. મેઇનલી તમારે જે સ્કેલ્પની હેલ્થ છે, સ્કેલ્પમાં જે ફંગસ કે માઇક્રોબાયોમ ચેન્જ થયું છે એના લીધે પ્રોબ્લેમ થાય. એના લીધે તમારા જે મૂળ છે, હેર રૂટ છે, એ એન્કર ના થતા હોય એટલે એ જલ્દી ખરી જાય. બીજું કે તમારા હેર શાફ્ટ બહુ ફ્રીઝી થઈ જાય, મોઇશ્ચર ટ્રેપ કરી લે અને એ ફૂલી જાય હેર શાફ્ટ. એટલે રેન્ડમલી ફૂલે, એનું જે કેરેટિન બોન્ડિંગ છે એ ડિસ્ટર્બ થાય. એટલે તમારા જે કોમ્બિંગના લીધે જે ડેમેજ થતું હોય કે મિકેનિકલ સ્ટ્રેસના લીધે જલ્દી બ્રિટલ થઈ જાય. So both factors, scalp and hair health also is related to hydration. પાણી પૂરતું પીશો તો તમારે વાળમાં બી ઇન્ટરનલી હેલ્ધી રહેશે અને સાથે સાથે ડાયટનું બહુ ધ્યાન રાખશો તો તમારે એ બધા જે સડન ચેન્જીસ મોન્સૂનમાં જોવા મળે છે એ નહીં મળે. અંશુલ મેમ, આપણે જે ગુજરાતનો અને અમદાવાદનો હાલ જોયો છે કે કેવા પાણી ભરાયા હતા, એટલે પછી એ કોઈ પણ વ્યક્તિ હોય તેને એ પછી વોટર જે
વરસાદી પાણી છે, સુએજનું પાણી છે, બધા જ વોટર મિક્સ થતા હશે, એમાંથી લોકો ચાલીને જતા હોય કે વોટએવર ગમે તે રીતના તેમાંથી પાસ થતા હોય છે. તો ત્યારબાદ લોકો નોર્મલી બાથ લઈ લેતા હોય છે, પરંતુ વરસાદના પાણીમાં પલળ્યા પછી કે પછી વરસાદના પાણીમાંથી તમે પાસ ઓન થયા છો, તો ત્યારબાદ કેવા પ્રકારના ક્રીમ્સ કે શાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ફંગલ ઇન્ફેક્શન કે કોઈ પણ સ્કિન એલર્જી ના થાય? બિલકુલ. જેમ તમે જુઓ છો કે આપણે કોઈ વસ્તુ યુઝ ના થઈ હોય તો એમાં ફૂગ આવી જાય. તમારા કઈ બેગ્સ હોય, કપડાં હોય, વોટેવર. સો સિમિલરલી શૂઝમાં બી આવે. ઘણા ટાઈમથી તમે શૂઝ પહેરી રહ્યા હોય, એમાં કંઈક ના કંઈક મોઇશ્ચર હોય, તો એ ફંગસ નું બહુ મોટું બ્રીડિંગ ગ્રાઉન્ડ છે. તમે આ સીવેજ વાળા પાણીમાં કે પાણીમાં વરસાદી પાણીમાં રોડ પર ચાલીને ગયા હો, ક્રોસ કર્યું હોય, તો પછી એ સીવેજ વાળું, કેમિકલ વાળું અને ઇન્ફેક્ટેડ વોટર જે હોય, જે ડેમેજ વોટર એ તમારી સ્કિનમાં કોન્ટેક્ટમાં આવે, તમારી સ્કિનમાં માઇક્રોકટ્સ હોય કે ડેમેજ હોય, તો ઇન્ફેક્શન બહુ જલ્દી અંદર આવી શકે છે. એમાં અમે પ્લાન્ટર વોર્ડ્સ બહુ કોમનલી જોઈએ, જે પગમાં થતા મસા, એ કણીની રૂપમાં લોકોને લાગે, પણ અલ્ટિમેટલી એ ઘણી વખત વાયરલ ઇન્ફેક્શન્સ હોય. તો એ બધાથી બચવા માટે તમે જ્યારે બી પાણીમાં પલળ્યા હો કે પગ ભીના થયા હોય, સૌથી પહેલા તો ભીના શૂઝ અને સોક્સમાં લાંબા, સ્પેશિયલી છોકરાઓ, બિચારા છોકરાઓ સ્કૂલે જાય, મસ્તીમાં પલળી જાય, પછી એ લોકોને ધ્યાન ના રહે, તો આપણે એમને ખાસ કરીને ટ્રેન કરવું પડે કે શૂઝ અને સોક્સ ભીના થયા હોય તે કાઢી દેવાના, એકદમ પ્રોપર ડ્રાય કરી દેવાનું. જો શક્ય હોય તો સાબુ અને પાણી વડે પગ ધોઈ કાઢવાના, અને પછી ડ્રાય કરીને તમે કાં તો નોર્મલ ટેલ્કમ પાવડર કે એન્ટીફંગલ પાવડર, ઇફ યુ આર પ્રોન ટુ ફંગલ ઇન્ફેક્શન, તો એનો ઉપયોગ કરવો જોઈએ. અને પછી તમે થોડી વાર એને ખુલ્લું જ રાખો. તરત ભીનાશમાં કે ડેમ્પનેસમાં ફરીથી મોજા કે બીજા કપડા ભીના સ્કિનમાં ના પહેરો. પ્રોપર પંખામાં ડ્રાય કરીને પછી જ કપડાં પહેરો. અને પરસેવામાં, બફારામાં બી જ્યારે થોડું કપડાં તમારા સોઇલ થઈ ગયા હોય, તો એને બી તમારે તરત બને એટલું વહેલી તકે ચેન્જ કરવા જોઈએ. શ્રેયા મેમ, આપણે ફૂડ રિલેટેડ વાત કરી, સ્કિન રિલેટેડ વાત કરી, અને અત્યારે જોઈએ તો હાઈએસ્ટ બધાને પ્રોબ્લેમ બ્લોટિંગની, અપચાની ખૂબ જ આવી રહી છે. એનું રીઝન શું, અને સાથે એ બંનેથી, કારણ કે અત્યારે જ્યાં કોઈ પણ વ્યક્તિને કહીએ તો કે સાંજ કે રાત પછી ખાવું નથી ગમતું, કે પછી તેમને બ્લોટિંગ થઈ રહ્યું છે તેવું વારંવાર કહેવામાં આવ્યું છે, અને ખાવાની ઈચ્છા થાય તો એવું જ ખાવાની ઈચ્છા થાય, તીખું, તળેલું કે એવું જ, તો તેની પાછળના રીઝન્સ શું હોઈ શકે? જનરલી ક્રેવિંગ ને અત્યારે તમારું બહારનું એટમોસ્ફિયર ઓલરેડી થોડુંક ઠંડક છે નોર્મલ જે રૂટીન ડેઝ હોય છે એના કરતા, એટલે તમારે બોડીમાં ઓલમોસ્ટ તમે ફ્રી પણ છો. તમારી ફિઝિકલ એક્ટિવિટી અત્યારે કંટ્રોલ છે, તમે એટલા ફિઝિકલ એક્ટિવિટી અત્યારે નથી કરવાના, કારણ કે વરસાદ હશે તો મેક્સિમમ ટાઈમ પર તમે ક્યાં ઓફિસમાં ક્યાં ઘરમાં બેસી રહેવાના છો, ત્યારે તમને વધારે ફૂડ લેવાની ઈચ્છા થાય છે. અને જો તમે ફૂડ લો છો અને ફિઝિકલ એક્ટિવિટી નથી થતી, તો બ્લોટિંગ થવાના કે ગેસ્ટ્રિક ઇશ્યુઝ થવાના ચાન્સીસ હોય છે. તો આવી સિઝનમાં મારું માનવું એવું છે કે તમારે હંમેશા લાઇટર ફૂડ જ લેવું જોઈએ. જે મેં ઓપ્શન આપ્યા કે તમે ડિનરની અંદર તમે ઉપમા લઈ લો, રવાના ઉત્તપમ લઈ લો, કે મગની દાળના ચીલા લઈ લો, કે ઢીલી ખીચડી બનાવીને ખાઓ, તો એવા બધા ઓપ્શન્સ તમે લેશો તો તમને બ્લોટિંગ નહીં થાય. પણ હા, તમે દાળવાળા ખાશો, તમે તળેલું બહારનું કોઈ સ્ટ્રીટ ફૂડ ખાશો, તો તમને બ્લોટિંગ થવાના ચોક્કસ ચાન્સીસ છે. કારણ કે અત્યારે તમારું મેટાબોલિઝમ ને એકદમ ફાસ્ટ કામ નથી કરતું. આ સિઝનમાં મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, એટલે તમે જે પણ ખાઓ છો એ બર્નિંગ પ્રક્રિયા પ્રોપર નથી થવાની, એટલે જલ્દી ફૂડ બર્ન નથી થવાનું. તો એના માટે તમારે લાઇટર ફૂડ લેવું પડશે કે જે ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે. અને ઇઝીલી ડાયજેસ્ટ થવા માટે તમારે એટલા પ્રોપર અમાઉન્ટમાં ફાઈબર પણ જવું જોઈએ. હવે ફાઈબરમાં અત્યારે રિસ્ટ્રિક્શન છે કે ફાઈબરમાં આપણે અત્યારે પાલક નથી લઈ શકતા, અત્યારે મેથી નથી લઈ શકતા, કોથમીર કે ફુદીનો નથી લઈ શકતા. તો ફાઈબર માટે આપણી પાસે ઓપ્શન છે, ડ્રમસ્ટિક અવેલેબલ છે. ડ્રમસ્ટિક અત્યારે ઇઝીલી અવેલેબલ છે, તો તમે ડ્રમસ્ટિકનો જ્યુસ બનાવીને પીવો, કે એની વચ્ચેની જે શીંગો છે, એના જે બીજ છે, એ તમે એને બાફીને ખાઓ, તો એના કારણે તમને જે ફાઈબર મળશે એ તમારું ફૂડને ડાયજેસ્ટ કરવામાં કે તમને બ્લોટિંગ હટાવવામાં તમને હેલ્પ કરશે. શ્રેયા મેમ, તમે કીધું મેટાબોલિઝમની વાત કરી, પછી અત્યારે કે ઓલમોસ્ટ લોકોનું વોકિંગ બંધ થઈ જાય છે, જીમ બંધ થઈ જાય છે, કદાચ ડિસ્ટન્સ હોય, વરસાદ હોય, તે લોકો નથી જઈ શકતા, તો ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ પણ કેટલી જરૂરી? 70% તમારું ડાયટ છે અને 30% એક્સરસાઇઝ છે. તો એ 30% એક્સરસાઇઝ એની હાઉ તમારે ડેલી બેઝિસ પર કરવી જ જોઈએ. જો તમારી આઉટડોર એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ છે તો તમે ઘરમાં કરી શકો. ઘણી બધી ફ્લોર એક્સરસાઇઝ છે કે જે તમે ઘરમાં કરી શકો છો. તમે તમારા ઘરમાં વોકિંગ કરશો તો પણ ચાલશે. જરૂરી નથી કે તમે રોડ સાઈડ કે ગાર્ડનમાં જઈને વોક કરો. તમારો હોલ કે કિચનની જે એરિયા છે ત્યાંથી તમે વોક કરો. દિવસના તમે મિનિમમ 3000 to 4000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરશો, ખાલી વોક કરો ત્યારે, તો તમારું ફૂડ ઇઝીલી ડાયજેસ્ટ થશે અને તમને બીજી કોઈ પણ પ્રકારની તકલીફો નહીં થાય.
એટલે એક્સરસાઇઝ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જી અંશુલ મેમ, બેઝિક કે જે ઘરેથી જ કોઈ વ્યક્તિ છે જે ઘરેનું જ સારું એવું કંઈક સ્કિન કેર કરી શકે અને તેની ત્વચા સારી રહી શકે, કારણ કે અત્યારે બહાર જવું, બહાર જઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવી કે કોઈ સ્કિન કેરનો એપ્લાય કરવું, તેના કરતાં એક બેઝિક કે ઘરે બેઠા પણ કોઈ પણ વ્યક્તિ તેની સ્કિન કેર કરી શકે એવા બેઝિક 2 થી 3 ફંડામેન્ટલ્સ. ઓકે, ફંડામેન્ટલમાં સૌથી પહેલા ચોમાસું એવી સિઝન નથી કે આપણે એક્સપેરિમેન્ટ્સ કરી શકીએ. તમારી સ્કિન બહુ સેન્સિટિવ હોય અત્યારે. ઘરે ફ્રી બેઠા છે, શ્રેયાબેને બહુ સરસ વાત કરી, ફ્રી બેઠા છે એટલે લોકો DIY કરે, ઘરગથ્થુ કશું અપ્લાય કરે. બટ એમાં તકલીફ એ છે, ડોન્ટ એક્સપેરિમેન્ટ. જે તમને પહેલેથી ક્યારેક પાસ્ટમાં સૂટ થયેલી છે વસ્તુઓ, એવી વસ્તુઓમાંથી જ તમે સ્કિન કેર કંઈ ઘરે કરી શકો છો. બટ યુઝ્યુઅલી જે ઇનક્લિનિક ટ્રીટમેન્ટ છે એના માટે આ વેધર બહુ સુટેબલ છે. અમુક કેમિકલ પીલ્સ છે, અમુક હાઇડ્રોફેશિયલ છે, પિકો લેઝર છે, કારણ કે એટલું હાર્શ સન નથી અને એટલું હાર્શ ડ્રાઇંગ વિન્ટર જેવું વેધર નથી. તો સ્કિન ટ્રીટમેન્ટ્સ જ્યારે બી સંભવ હોય અને તમારે પ્લાનિંગ હોય તો ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ. બટ તમારી જે ઘરગથ્થુ તમે જો પ્લાનિંગ કરતા હો, તો એમાં એક બેસિક તમે સ્કિન કેરમાં એક ક્લેન્ઝર કંઈક લઈ શકો. અત્યારે દહીં બેઝડનું સારું રહેશે. એ લેક્ટિક એસિડ આપે એટલે PHA હોય, AHA BHA જેવું. તો એ લેક્ટિક એસિડથી તમારું દહીંથી ક્લેન્ઝિંગ થઈ શકે. ચણાનો લોટ ફેસ પર અત્યારે ના વાપરવો જોઈએ, એ બહુ સેન્સિટિવ અને એલર્જીક સ્કિન ક્રિએટ કરી શકે છે. અને તમે ઘરે જો કંઈક માસ્ક કે ઓક્ટન જેવું કંઈ લગાડવું હોય તો પછી તમે દહીં અને હનીનું એક યુઝ કરી શકો છો. એ સારું રહેશે, હાઇડ્રેશન બી પ્રોપર આપશે અને એટલું ડ્રાય અને સેન્સિટિવિટી બી ક્રિએટ નહીં. આ 2 ઓપ્શન સારા છે. બાકી એલોવેરા આ સિઝનમાં તમે લગાવી શકો છો. દેટ ઓલ્સો હેલ્પ્સ. જો તમને પિગમેન્ટેશન કે બહુ ડ્રાય કે ખીલવાળી સ્કિન ના હોય, એક્નિક પ્રોન સ્કિન ના હોય, તો ધીઝ આર 2-3 ગુડ ઓપ્શન્સ ફોર નોર્મલ સ્કિન. ઓઇલી સ્કિનના અલગ હોય છે, એ પછી તમારી રૂટીન પર ડિપેન્ડ કરે. શ્રેયા મેમ, એક્સરસાઇઝની વાત કરી, તમે ડ્રાફ્ટ બનાવીને આપ્યો કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કેવી રીતના કરવું જોઈએ, કયા શાકભાજી એવોઇડ કરવા જોઈએ, કયા કઠોળ તમારે આરોગવા જોઈએ, કેવી રીતના આરોગવા જોઈએ તે પણ તમે કહ્યું. એક્સરસાઇઝની પણ વાત કરી, પરંતુ અત્યારની જે યંગ જનરેશન છે તેની અંદર આપણે જોયું છે કે કોઈને આ પ્રકારની કેર નથી કરવી. હાઈએસ્ટ જંક ફૂડ ખાવું, ઘરે નથી બનાવવું, જંક ફૂડ ઓર્ડર કરી દઈએ છે, વરસાદી માહોલ છે, બહારનું ફૂડ ખાઈએ છે. ચલો એટલીસ્ટ ઘરે બનેલું હશે તો એ શુદ્ધ તો હશે જ, પરંતુ અત્યારે જંક ફૂડ અને તેના કારણે ખૂબ જ કેવા કેસીસ તમારી પાસે આવી રહ્યા છે? જનરલી ને અત્યારે મારી પાસે જેટલા પણ કેસીસ આવી રહ્યા છે ને, જનરલી ઇનફર્ટિલિટી છે, લોકોને પીસીઓડી વારંવાર થાય છે, લોકોને બહુ જ નાની ઉંમરમાં ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના ઇશ્યુઝ આવે છે, કોલેસ્ટ્રોલના ઇશ્યુઝ આવે છે. તો એ જે અત્યારે થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર જંક ફૂડના કારણે થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સે જાગૃત થવાની જરૂર છે, કારણ કે તમારા બાળકને જો તમે શિક્ષણ આપશો કે તમારે શું ખાવું જોઈએ, ઘરમાં એક રૂલ્સ હોવા જોઈએ જે તમારે ફોલો કરવાના છે. કારણ કે આજની યંગ જનરેશનમાં ડિસિપ્લિન નથી. એ લોકો કંઈ પણ ઓર્ડર કરે છે, કંઈ પણ ખાય છે. ઓફર્સ વધારે અટ્રેક્ટિવ હોય છે અને એ લોકો ઓફર્સને અનુસરે છે કે આજે બાય 1 get 1 પીઝા ફ્રી છે, તો એ લોકો ત્યાંથી જ ઓર્ડર કરશે. એ એવું નહીં જોવે કે ત્યાં હાઇજીન કેવી છે, કેવા ટાઈપનું ફૂડ અવેલેબલ છે, કઈ રીતે એને બનાવવામાં આવ્યું છે. તો મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે પેરેન્ટ્સ જે છે ને એ એમના છોકરાઓ ઉપર રોક લગાવે, કે પેરેન્ટ્સ થોડાક સ્ટ્રિક્ટ બને કે તમારે મંથમાં 2 જ વખત બહારનું ફૂડ ખાવાનું છે. તો તમે કંઈક એ લોકો ઉપર કંટ્રોલ કે અંકુશ રાખી શકો, અને જે પણ ખાવાનું ઈચ્છા થાય તમે ઘરે બનાવીને હેલ્ધી રીતે ખાઈ જ શકો છો. એટલે મારી રીતે પેરેન્ટ્સે વધારે જાગૃત થવાની જરૂર છે. તો મોન્સૂનની અંદર કેવી રીતના તમારી ત્વચાને અને તમારા ઇન્ટરનલ જે તમારું ગેઇન છે તે કઈ રીતના કરી શકો છો, કેવી રીતના તમે ફંગલ ઇન્ફેક્શનથી બચી શકો છો કે કોઈ પણ પ્રકારના રોગથી બચી શકો છો. તો આથી મોન્સૂન હેલ્થ ગાઈડ, અને આ હેલ્થ ગાઈડની અંદર હેલ્થથી ચર્ચા કરવા માટે અંશુલ મેમ અને શ્રેયા મેમ આપ મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા મોન્સૂનને લઈને હેલ્થ ગાઈડ, અને જે પ્રમાણે હેલ્થના એક બાદ એક એ પછી ફંગલ ઇન્ફેક્શન હોય કે કોઈ પણ પ્રકારના રોગો છે તે અત્યારે વધી રહ્યા છે, પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે. તો બી કેર, સાવચેત રહો, સુરક્ષિત રહો, કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારની એક્સપેરિમેન્ટ તમારી સ્કિન જોડે ન કરવી જોઈએ, અને સાથે જ કંઈ પણ ખાતા પહેલાં વિચારો કે શું એ તમારા બોડીને સૂટેબલ છે, કે આ સિઝનને સૂટેબલ છે કે નહીં. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.